हरि ओम। ओम ओम श्री सद्गुरु परमात्मने नमः। ओम श्री गणेशाय नमः। ओम ऐ सरस्वत्यै नमः। ओम परम ऋषिभ्यो नमः। नारद भक्ति सूत्र नंबर 38। અત્યાર સુધી આપણે 37 સૂત્રો જોયા છે। અત્યારે આપણને ભક્તિ વિકસાવવાની રીત નારદ મુનિ બતાવી રહ્યા છે। મુખ્યતઃ તુ મહત કૃપાયૈવ ભગવત કૃપા લેશાત્વા। ભક્તિ મુખ્યત્વે મહાત્માઓની કૃપા અથવા તો ભગવાનની થોડી માત્રા લેશ માત્ર કૃપાથી મળે છે। આગળ આપણે સૂત્ર 35, 36 અને 37 માં મનુષ્યના પુરુષાર્થ જેવા કે વિષય ત્યાગ, સંગ ત્યાગ, અખંડ ભજન તથા ભગવત ગુણ શ્રવણ અને કીર્તન એના પર ભાર મૂકવામાં આવ્યો છે। આ સૂત્ર અને ત્યાર પછીના સૂત્રોમાં ઈશ કૃપાના અવતરણનું વર્ણન કરવામાં આવ્યું છે। મહાપુરુષો જ્યારે પોતાના બંધુઓ પ્રત્યેની કરુણાને લઈને ભાવભીના થાય છે ત્યારે ભગવાન તેમને ઈશ કૃપાનું સાધન બનાવે છે। પુરુષાર્થ ચોક્કસ આવશ્યક છે। પુરુષાર્થ કરતા કરતા સાધકને સમજાશે કે તે પોતે તો કંઈ પણ કરવા માટે સમર્થ નથી અને આત્મ સાક્ષાત્કાર તો મહાન સંતોની કૃપા અથવા થોડી અમથી પણ ઈશ કૃપાથી જ થઈ શકે। એક ક્ષણનો મહાત્માઓનો સત્સંગ માણસનો ઉદ્ધાર કરી નાખે છે। આવા સત્સંગથી દુનિયાવી આશાઓ અને વાસનાઓનો ક્ષય થાય છે। શ્રીમદ ભાગવત કહે છે, તુલયામ લવેનાપી ન સ્વર્ગમ ના પુનર્ભવમ ભગવત સંગી સંગસ્ય મર્ત્યાનામ કિમુતાશિષ। હે સૌમ્ય, ભગવત સંગી ભક્તોના નિમિષ માત્ર પણ સત્સંગની તુલના સ્વર્ગની વાત શું પણ પુનર્જન્મનો નાશ કરનાર મુક્તિની સાથે પણ ન થઈ શકે। તો પછી આ મૃત્યુલોકની રાજ સંપત્તિની તો શું વાત। આના જ આધારે રામચરિતમાનસમાં પણ કહ્યું છે, તાન સ્વર્ગ અપવર્ગ સુખ ધરીય તુલા એક અંગ તુલનતાહી સકલ મિલી જો સુખ લવ સતસંગ। સત્સંગ વિના ભક્તિનો વિકાસ શક્ય નથી। મહાત્માઓ અને મહાન સંતો દ્વારા જ ઈશ કૃપા પ્રાપ્ત થાય છે। ઈશ કૃપા હોય તો જ પુરુષાર્થ પણ થઈ શકે। સત્કાર્યો, ભક્તિ અને આત્મસમર્પણના ફળ રૂપે આપમેળે જ ભગવત કૃપા પ્રાપ્ત થાય છે। અહંકારનો સદંતર નાશ થાય છે અને ત્યારે જ ઈશ કૃપા સતત હોય છે, કારણ કે તેનો અવરોધ કરનાર અહંકારનો નાશ થાય છે। ઈશ કૃપાથી જ ગુરુની પણ પ્રાપ્તિ થાય છે। ગુરુ દ્રષ્ટિથી, સ્પર્શથી અથવા તો સંકલ્પ માત્રથી પોતાની શક્તિ પોતાના શિષ્યમાં પ્રસારે છે। ગુરુ રૂપે ભગવાન પોતે જ હોય છે। ગુરુ ઈશ્વરની પ્રેરણા અનુસાર કાર્ય કરે છે। વેદાંતિઓ પુરુષાર્થનું સમર્થન કરે છે, જ્યારે ભક્તો ઈશ્વર કૃપાનું મહત્વ પુરવાર કરે છે। ભક્તો કહે છે પુરુષાર્થ આવશ્યક છે, પરંતુ તે તો આત્મશુદ્ધિ કરીને ભક્તને ઈશ કૃપા માટે યોગ્ય બનાવવા માટે જ છે। આગળ વધેલા ભક્તો તો કહે છે કે પુરુષાર્થ પણ ઈશ કૃપાથી શક્ય બને છે। સર્વ મનુષ્યોને ઈશ કૃપા કેમ પ્રાપ્ત થતી નહીં હોય। ભગવાને દરેક વ્યક્તિને સારું નરસું પસંદ કરવાની શક્તિ આપી છે, સ્વતંત્રતા આપી છે, અને જ્યાં સુધી માનવી થાકીને ઈશ્વર અભિમુખ પાછો ન બને ત્યાં સુધી ભગવાન તેની રાહ જુએ છે। સ્વતંત્ર ઈચ્છા શક્તિ અને ઈશ કૃપા બંનેના સિદ્ધાંતો એકબીજાને અનુકૂળ છે। ઘણા કહે છે કે કર્મનો નિયમ પણ ઈશ કૃપાનું એક પાસું છે, તો ઘણા કહે છે કે ઈશ કૃપા એ કર્મના નિયમનું એક અંગ છે। સત્કાર્યો જેવા કે ભક્તિ, આત્મસમર્પણ વગેરેના ફળ રૂપે ઈશ કૃપાનું અવતરણ થાય છે। આ રીતે ઈશ કૃપા એ પણ કર્મનો નિયમ છે। ગીતામાં કહે છે, અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યશઃ તસ્યાહમ સુલભ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ। કહે છે કે હે પાર્થ, જે નિરંતર બીજામાં ચિત્ત રાખ્યા વિના નિત્ય મારું જ સ્મરણ કરે છે, મારું જ સેવન કરે છે, તે નિત્ય યોગમાં પરોવાયેલા યોગીને હું સહજ પ્રાપ્ત થાઉં છું। મુંડકોપનિષદ અને કઠોપનિષદમાં પણ કહ્યું છે કે આત્મ સાક્ષાત્કાર પ્રવચનથી, બુદ્ધિથી અથવા તો અધ્યયનથી થઈ શકતો નથી। એ તો માત્ર ઈશ કૃપાથી જ શક્ય બને છે। ના અયમ આત્મા પ્રવચને ન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન। આ આત્મા કેવળ એને જ પ્રાપ્ત થાય છે જેને તે પોતે પસંદ કરે છે। ભગવત કૃપા લેશાત। ભગવત કૃપાનું એક બિંદુ પણ આ સંસાર ચક્રમાંથી છુટકારો આપવા માટે પર્યાપ્ત છે।
ઈશ કૃપા જ તેના બધા બંધનો તોડી નાખે છે. ગીતા કહે છે સર્વ કર્માણ્યપી સદા કુર્વાણો મદ્વ્યપાશયઃ મત્પ્રસાદાદવાપ્નોતિ શાશ્વતમ પદમવ્યયમ. ઈશ્વર પરાયણ નિષ્કામ કર્મયોગી સંપૂર્ણ કર્મો કરવા છતાં પણ મારી કૃપાથી સનાતન અવિનાશી પરમ પદને પ્રાપ્ત થાય છે. મચ્ચિત્ત સર્વ દુર્ગાણી મત્પ્રસાદાત તરિષ્યસી અથ ચેત્વામહંકારાન ન શ્રોષ્યસી વિનંક્ષ્યસી. તું મારી કૃપાથી મારામાં નિરંતર મન રાખનાર થા અને તેથી જન્મ મૃત્યુ વગેરે સંકટો અનાયાસે ટળી જશે. પણ જો તું અહંકારને લઈને મારું નહીં સાંભળે તો તું નષ્ટ થઈ જઈશ. મહાત્માઓની કૃપા પણ અતિ આવશ્યક છે. ભાગવત એટલે કે ભગવાનના ભક્તો અને ભગવાન વચ્ચે કશો તફાવત નથી, બંને એક જ છે. મહાત્માઓના સત્સંગ વિના સંસારી પુરુષોના નિમ્ન સંસ્કારોમાં પરિવર્તન થતું નથી. ઉજ્જવલ અભય કિનારા સુધી પહોંચવા માટે સત્સંગ એક નૌકાનું કાર્ય કરે છે. ભાગવત, રામાયણ વગેરે ધાર્મિક ગ્રંથોમાં સત્સંગનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. સંત પુરુષોના લખેલા ગ્રંથો પણ એક પ્રકારનો સત્સંગ જ છે. જ્યારે તેનું અધ્યયન કરવામાં આવે છે ત્યારે આપણે તેમની સાથે એક થઈ ગયા હોઈએ તેવો અનુભવ થાય છે. જે સાધકો તન મનથી સતત પ્રયાસ કરે છે અને જેઓમાં તીવ્ર મુમુક્ષુત્વ હોય છે તેમના પર ઈશ કૃપા ઉતરે છે. આજકાલ તો એશ આરામની જિંદગી જીવવી છે છતાં મહાત્માની કૃપાની આશા રાખવી છે. તેમને જાતે તો કોઈ તપશ્ચર્યા અથવા સાધના કરવી જ નથી. એમને તો જાદુઈ લાકડીની જેમ સમાધિ જોઈએ છે. કબીર, તુલસીદાસજી, શ્રી શંકરાચાર્ય અને ગુરુ નાનક વગેરે સત્સંગના મહિમા વિશે ઘણું લખ્યું છે. ઈશ્વરમાં તથા શાસ્ત્રોમાં શ્રદ્ધા અને ઈશ્વરની ભક્તિ વગેરે સત્સંગથી મળે છે. શ્રીમદ ભાગવતમાં ભગવાન પોતાના પ્રેમી ભક્ત ઉદ્ધવને કહે છે ન રોધયતિ મામ યોગો ન સાંખ્યમ ધર્મ એવ ચ ન સ્વાધ્યાયસ્તપસ્ત્યાગો નિષ્ઠાપૂર્તન્ન દક્ષિણા વ્રતાની યજ્ઞ છંદાસી તીર્થાની નિયમાયમઃ યથાવરુદ્ધે સત્સંગ સર્વસંગાપહો હિમામ. હે ઉદ્ધવ, સત્સંગથી હું જેવો વશીભૂત થાઉં છું તેવો તો હું યોગ, જ્ઞાન, ધર્મ, વેદાધ્યયન, તપ, ત્યાગ, ઇષ્ટાપૂર્ત, દક્ષિણા, વ્રત, યજ્ઞ, વેદ, તીર્થ, યમ અને નિયમથી પણ થતો નથી. હાલના સંસારીઓ ફરિયાદ કરે છે કે આવા મહાત્માઓ અત્યારે મળતા નથી, પરંતુ આ એક બહાનું છે. સત્સંગ તો માંગ અને પૂર્તિનો વિષય છે, ડિમાન્ડ એન્ડ સપ્લાય. જો સાચી માંગ હશે તો એ જરૂર મળશે. આ તો પ્રકૃતિનો અટલ નિયમ છે. જો તમને સાચી ભૂખ લાગી હશે તો ગુરુ તમારા આંગણે આવી પહોંચશે. તમે વિલાસી જીવન વ્યતીત કરતા હો અને ઉચ્ચતમ દિવ્ય જીવનની પરવા પણ ન હોય તો તમે તમારો સમય ગપ્પા મારવામાં બગાડતા હો. અને જો તમે કામ, ક્રોધ, લોભ અને મોહમાં ડૂબકા મારતા હો અને છતાં એમ કહો કે મને સત્સંગ મળતો નથી, તો આમાં વાંક કોનો? તમારો પોતાનો જ. તમારા દોષો કબૂલ કરો, એને માટે પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત કરો, પ્રાર્થના કરો. આ રીતે તમારી જાતને ઉત્તમ અધિકારી બનાવો, પછી મહાત્મા પાસે જાઓ. તેઓ તમને સાચો રાહ બતાવશે. આવા મહાન સંતો તો યોગ્ય સાધકોની રાહ જોતા જ હોય છે. મહાત્માઓ તો ઘણા છે, સાચા સાધકો ઓછા છે. મહાત્માઓને હરિઓમ તત્સત.